મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ મારામારીની ઘટના સામે આવી હતી। મધુનગરથી છાણી બ્રિજ તરફ જવાના રોડ પર બે બાઇક સવાર વચ્ચે અકસ્માત થતા તણાવ સર્જાયો હતો। અકસ્માત બાદ વિવાદ વધતા સ્થાનિક લોકો વચ્ચે પડી બંનેને છોડાવવાના બદલે યુવકોને જ ઢોર માર મારતા જોવા મળી રહ્યા હતા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જે લોકોમાં પોલીસનો ડર ન હોવાના માહોલ ઊભો થઈ રહ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે। જે વડોદરામાં અકસ્માત બાદ યુવકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી, જે સ્થાનિક લોકોએ બંને યુવકોને ઢોર માર માર્યાની ઘટના સામે આવી હતી, જે મધુનગર છાણી બ્રિજ રોડ પર આ ઘટના બની હતી। જે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યો છે। જાણે શહેરમાં પોલીસનો ડર જ ના હોય તેવી પોલીસનો ડર જ ના હોવાનો માહોલ ઊભો થયેલો જોવા મળ્યો હતો, જે હોવાની ચર્ચા પણ જોવા મળી રહી હતી। જે વડોદરામાં અકસ્માત બાદ યુવકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે, જે સ્થાનિક લોકોએ બંને યુવકોને ઢોર માર માર્યાની ઘટના આવી છે, જે મધુનગર છાણી બ્રિજ રોડ પર આ ગંભીર ઘટના સામે આવી હતી। જે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યો હતો। વડોદરામાં અકસ્માત બાદ યુવકોને ઢોર માર માર્યાની ઘટના સામે આવી રહી હતી, જાણે મીડિયામાં વાયરલ થતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા હતા। જે મધુનગરથી છાણી બ્રિજ તરફ જવાના રોડ પર બે બાઇક સવાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા તણાવ સર્જાયેલો જોવા મળ્યો હતો। આ અકસ્માત બાદ વિવાદ વધતા સ્થાનિક લોકો વચ્ચે પડીને બંને છોડાવવાના બદલે યુવકોને જ ઢોર માર મારતા જોવા મળી રહ્યા હતા। જે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યો હતો અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા। લોકોમાં પોલીસનો ડર જ ન હોવાનો માહોલ ઊભો થઈ રહ્યો હોવાની પણ ચર્ચા કરવામાં આવી રહી હતી। જે વડોદરામાં અકસ્માત બાદ બંને યુવકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી, જે સ્થાનિક લોકોએ બંને યુવકોને ઢોર માર માર્યાની ઘટના આવી હતી સામે, જે મધુનગર છાણી બ્રિજ રોડ પર આ ગંભીર ઘટના સામે આવી હતી। જે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે મધુનગર છાણી બ્રિજ રોડ પર આ ઘટના બની હતી, જે બંને બાઇક સવાર વચ્ચે અકસ્માત થતા તણાવ સર્જાયેલો જોવા મળ્યો હતો।